मार्ग भूला ने सहारा क्या मिले मार्ग भूला ने सहारा क्या मिले અમારે બેરાજાથી બશીરભાઈ જોવા આવ્યા છે ભરતના પાત્રમાં અને પિંગલાના પાત્રમાં અંબાઈ અને નિલેશ બાપ દીકરો બે બાપ દીકરો આ પેટ કરાવે હે આ પેટ કરાવે છે બાપ દીકરાની જોડી અંબાઈ અને નિલેશભાઈ ને 100 રૂપિયા બક્ષીસ આવે ભાઈ ભાઈ જવા एक मदीरा सब कोई पीवे प्रेम थी के मदीरा सब कोई पीवे छे प्रेम थी के फयेना वीर बनारा क्या मिले के फयेना वीर बनारा क्या मिले प्रेमी पंथी ने किनारा અમારે બિપિનભાઈ ચોવટિયા જોવા બધા છે અમુભાઈ નિલેશભાઈ બાપ દીકરાની જોડીને 200 રૂપિયા બક્ષીસ ભાઈ ભાઈ જવા ए प्रेमी पंछी ने किनारा क्या मिले प्रेमी पंथी रे ने किनारा क्या मिले हो मार्ग भूला ने सहारा क्या मिले बाय અમારે કાનભાઈ તરફથી ભરતની પાત્રમાં અંબાઈ અને પિંગલાના પાત્રમાં નિલેશભાઈ એટલે જોડીને 200 રૂપિયા મોજન આપે બાપા બાપા सब तो ना बाण मारा वाह पिंगला वाह नैनो ना बाण मारा छे यार पार दिल मा वारे सिकारी मारो ईधो सिकार दिल मा नैनो ना बाण मारा બાપા અમારે જામનગરના મહેમાન હો ભાઈ જામનગરના મહેમાન જોવા માટે આવ્યા અમારે નિલેશભાઈ તો કે અમારે નાયક કીધું બાપ દીકરો છે બરાબર નિલેશભાઈ મોટા છે આ અલ્પેશભાઈ નાના આ ત્રણેય બાપ દીકરો છે હે નપાણીયા ખીદરીથી અમારે જોવા માટે આવ્યા 200 રૂપિયા અમારા નિલેશભાઈ ને એમાં તમારા ભરતના પાત્રમાં અમૃતભાઈ એમને 200 રૂપિયા આપે છે બીજા 1000 રૂપિયાની ઘોર થાય છે અમારે જામનગરના મહેમાન તરફથી બાપા બાપા જીઓ બાપા જીઓ હે માં ભગવતી દ્વારકાધીશ સાધુ આપે તમને दिलिए कथन शास्त्र हमारा जुदा जुदा दे बरसी कसीने पानो अंदर कटार दिल मा वाह पिंगला नैनो ना बाण मारा जे यार पार दिल मा वारे सिकारी मारो ईदो सिकार ए प्रेमी बंसी ने किनारा क्या मिले प्रेमी पंथी ने किनारा क्या मिले हो मार्ग भूला ने सहारा क्या मिले અમારે ભાંગા ગામના સરકારો ભાંગા ગામના સરપંચ જયરાજભાઈ જોમંડો પધાર્યા છે અમારે ભરતની પાત્રમાં અંબાઈ અને નિલેશભાઈ બંને જોડીને 201 રૂપિયા મોજના આપે प्रेमी बंसी ने किनारा क्या मिले हो
ભાઈ આવો જ મારે જેઠુભાઈ મુંગરા હો જોબંડો પધાર્યા છે એટલે 201 રૂપિયો આ બંને જોડીને મોજ ના આપે બાપા વાહ વાહ પિંગલા તું જ મુખ નિહાળતા ચિત્તાળ અને ચંદ્ર ઝાંખો થાય છે અને ભમર ફૂલી ગુલાબ તુજ ગાલ પર ભર શર્મા જા કુદરત પ્રફુલા વદને તું વસી એમાં બીજી કુદરત શું કરવાની પિંગળા સ્વામિનાથ સ્વામિનાથ કરીને મીઠી મસ્કરી તમે કરીને મીઠી મસ્કરી ના પતિ બનાવો છો મને તમારા ચરણની રજ મસ્તક પર ચડાવી ન ઘટે તમને વાહ પિંગળા અમારો ધર્મ તો છે પતિ સેવા હું છું નીતિધાર નારી તમે દેવ મારા ને હું પૂજારણ પિંગળા આજે કોઈ તમારું બાળ મારી પાસે નહીં ચાલે હું ભણ્યો છું રવિ શાસ્ત્ર ને પિંગલ આ જીવન ગુમાયું સલુણી પ્રેમ સાગર જો તમે પ્રેમ સાગર માં ડૂબા રહેશો તો પછી આ રાજ કોણ ચલાવશે આ રાજ એટલે મારી પિંગળા અને સિંહાસન સિંહાસન છે ને એક પિંગલાનું હૃદય 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 તો આજથી અને અત્યારથી આ રાજની સંભાળ મારે જ રાખવી ખરું ને તું પણ ચાલાક બની ગઈ છે હો પિંગલા જરા બેસ મહારાજ ને નમન થોડી ઘણી વાર લાગે ને આવીને મહારાજ ને નમન આપને કવિરાજ શા માટે અહીં આવું થયું કહો મહારાજ રાજા ભરતશ્રી ગઈ કાલે આપે વચન આપ્યું છે એ બાણુલક્ષ માળવાના મહારાજ રાજસભા ભરાઈ રહી છે ત્યાં આપની રાહ જોઈ રહ્યા છે ચાલો રાજસભા આજે મને કોઈ ફુરસદ નથી વચન આપ્યું એમ કવિરાજ હું કોઈ તમારો નોકર નથી હા મહારાજ આપના આચાર વિચાર જોતા સભ્યતા છોડાવવાની ફરજ માગે છે મહારાજ આ દેશનો રાજા છે રાજા ગણાતો પ્રજા રક્ષક આજ ભક્ષક થઈ ગયો મોઢે ચડી સરબ ચાલ્યો ગયો ને ખાલી લીસોટો રહી ગયો કલ્યાણ સાહુ તું ચરવલ કલ્યાણ ચાહતો ભરતશ્રી પલટી ગયો અને હવે તો ખાલી પૂતળું બેઠું રહ્યું પૂતળું માનવ દેશનો રાજવી છો રાજવી મહારાજ શા કામનો રાજવી પ્રજા સામુ જોતો નથી શા કામનો રાજવી આ પ્રજાના પ્રેમથી આંસુ લૂસતો નથી પણ અમે તો એમ કરો આ સિંહાસન બેસો અને સ્ત્રી શણગાર મગાવો સોંપી બીજાને રાજ રાણી વાસ નિભાવો મારી સમક્ષ મારી પિંગળાનું અપમાન કરે છે કોણ છે હાજર એને હાથમાં બેડી નાખો પગમાં બેડી નાખો એટલું જ નહીં એની પાસે જે કાંઈ સમજો માયા મિલકત છે ને ઘર વખરી એ કોઈ ગરીબોને આપી દો અને મારું અપમાન કર્યું છે ભરા દરબારગઢની અંદર એને હાથથી લઈ જાવ જીવ તો સળગાવો થોભી જાવ ભાઈ નહીં સ્વામિનાથ એને જીવતા ન સળગાવશે એટલે ગમે એમ તો એક ગરીબ બ્રાહ્મણ છે પણ પિંગળા બોલે છે કેવું મારી હમ પણ મારું એવું કેવું છે એને જીવન દાન આપો ફેરી કરો એને જીવતા ન સળગાવશે પિંગલાના કહેવા મુજબ એને અત્યારે જીવતદાન મળે છે પણ ભરા દરબારગઢની અંદર મારું અપમાન કર્યું છે આજથી આ કવિરાજ આ રાજમાં ક્યારેય ન હોવો જોઈએ એને આથી ગમે ત્યાં લઈ જાઓ હા કવિરાજ મહાદેવી અત્યારે તમે જાઓ તમે પ્રજાના પોકાર સારી રીતે સમજો છો પણ મહારાજ નહીં સમજે મહાદેવી કારણ કે હું ગયા પછી મને તો હુકમ આપ્યો છે આપ એને બે શબ્દો કહેજો સમજાવજો મહાદેવી પ્રજાના કલ્યાણ માટે તમે બહુ મહેનત કરો છો હું એને સમજાવી સાંભળો તો ખરા હું એને સમજાવી એમ કહું છું ये से કે સમજાવી તો ખબર નથી પડતી હમણાં ઘર ખોઈડા બધે હરગાવી નાખ્યો બા ધક્કા હું લેવા મારે છે ત્યાં બમ મૂકી દે ધક્કા મારી તું ક્યાં માર માસી દીકરો છો લા ભાઈ રવા દે ને લઈ જાઓ સ્વામિનાથ
તમારા માટે શીતલ જલ્દી જારી અથવા થોડું શરબત બનાવી દો ઠંડુ. એટલે પિંગલા તું અત્યારે મારી મીઠી મસ્કરી રહી છે? ના, અત્યારે તમારી મસ્કરી નથી કરતી, ત્યારે પણ તમારા ઉશ્કેરા મગજને શાંત આપી રહી છે. આહા. અને ક્રોધ કરવો ને એ તો મહાન પાપ છે. પિંગલા ક્રોધ ન કરાય. એ તો હું જાણું છું, ક્રોધ કરવો મહાન પાપ, પણ મારી સમક્ષ એ પણ તારું અપમાન કઈ રીતે સહન થાય? કદાપી ન થાય પિંગલા, કદાપી નહીં. પણ કવિરાજ એટલે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એટલે તો ગાય કહેવાય. પિંગલા, કવિરાજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે ગાય, પણ સામેથી ગાય દોડતી આવતી હોય સિંગડા તાકીને આમ, એટલે આપણે આપણો બચાવ ન કરવો એમ જ. ગમે તેટલી મારકની ગાય હોય છતાં એ વધને લાયક તો નો જ કહેવાય. બારું હા, પિંગલા, અહીંયા ઓલી કલાવતી કેમ દેખાતી નથી? ક્યાં ગઈ છે? કલાવતી ગઈ છે રાજસભામાં. ઈ રાજસભામાં વહી ગઈ? હા, તમે ત્યાં જાઓ, તમારી ત્યાં રાહ જોવાય છે. રાજસભા ભરાઈ ચૂકી છે, કલાવતી ન્યા વહી ગઈ અને મારી રાહ જોવાય છે. તમારી જ રાહ જોવાય છે. આજે રાજસભામાં નથી જવાનું. તમે રાજસભામાં હાજરી નથી જવાના? નહીં. સ્વામિનાથ, તમે રાજસભામાં નહીં જાઓ તો પછી આ રાજ નબળું પડતું જાય રાજ અને પ્રજાનું હૃદય ભાંગી જાય. ભાંગી જાય તો ભલે ભાંગી જાય, તો આજ હું રાજસભામાં નથી જવાનો. પિંગલા, તો શું તમે મારા સામું જોઈ અને બેઠા રહેશો? તારું રૂપ નિહાળા કરીશ પિંગલા. એ પિંગલા, સ્વામિનાથ, સ્વામિનાથ, કુદરતના ઘરનો કેવો નિયમ છે આ કુદરતનો નિયમ કેવો છે પિંગલા? કે જે વસ્તુ અતિ પ્રિય હોય, પ્રિય, જે વસ્તુ અતિ પ્રિય હોય એ સમય જતા ઝેર સમાન બને છે. તો મારી મજા ક્યાં સુધી? મજા છે થોડા મહી, મજા છે થોડા મહી, જાજુ અકારું થાય છે. માનો પતિ મારા, અરે માનો પતિ મારા, આ તો કુદરતનો ન્યાય છે. એ પિંગલા, આખી કુદરત 16 કળાની માં આમાં બિરાજે છે, એમાં બીજી કુદરત શું કરવાની છે? આજે રાજસભામાં નથી જવાનું પિંગલા. નહીં જાઓ તો પછી મારે આત્મહત્યા કરવી. પિંગલા, એક માળવાની મહારાણી સપનામાં પણ આવો વિચાર ન કરે અને અચાનક આ વિચાર તને આવવાનું કારણ શું? શું છે બધું? મને જલ્દી જવાબ દે. આત્મહત્યા કરવાનું કારણ કે આ પ્રજા રહી, આ પ્રજા મને ગુનેગાર કહે છે. કઈ રીતે કે છે? કે મહાદેવી પિંગલાએ મહારાજને બંધીવન રાખ્યા છે. બંધીવન? મેં રાજસભાની અંદર મહાદેવી નથી આવવા દેતા, એટલે તને દોષિત બનાવે છે. આ પ્રજા મને ગુનેગાર કહે છે. તો પિંગલા, આત્મહત્યા ત્યારે નહીં કરવાની હો પિંગલા, ક્યારેય આવો વિચાર નહીં કરવાનો. તારા સંતોષને ખાतिर આજે હું રાજસભામાં જાઉં છું. પિંગલા, અલગ નિરંજનનો અવાજ રાજના દ્વાર સુધી છે. તો ગમે સાધુ હોય ને એને આપણે ભિક્ષા આપી અને જલ્દી રવાના કરજો. તારા આત્માને સંતોષ થાય એટલા માટે હું રાજસભા. નહીં, સાધુ સંતો માટે તો રાજના દ્વાર હંમેશા ખુલ્લા હોવા જોઈએ. મારી આજ્ઞા એવી છે. એક બાજુ પિંગલાનો પ્યાર અને એક બાજુ ચમત્કારી સારી. કોઈ દિવસ આવા સાધુ જોયા નથી. આ સાધુને જોઈ અચાનક એના ઉપર આમ હૃદયની લાગણી અને ભાવ આમ એના તરફ કેમ ખેંચાય છે કે મારું રાજ પાઠ સર્વનો ત્યાગ કરી અત્યારે હું સાધુ બની જાઉં? અચાનક કેમ આમ એક બાજુ પિંગલા એક બાજુ યોગી, બંનેનો પ્યાર કેમ ખેંચાય? પિંગલા, આ સાધુને
જલ્દી ભિક્ષા આપી રવાના કરજો, હું જાઉં છું. ભિક્ષા દેહી મૈયા. લ્યો યોગીરાજ, લ્યો આ ભિક્ષા. ક્ષમા કરો માતા, આવી ભિક્ષાઓ નથી ઈચ્છતો. મારી ભિક્ષા તો કોઈ જુદી છે. તો માગો હીરા મોતી માણે અને જોઈ તો આ રાજપાટ. અરે મૈયા, જંગલ અમારા રાત છે, માણેક છે આ ધરતી. હાર હીરા રોપ માલ તો કઈક હાથમાં ફરતી. હું તો આવ્યો છું નિયમથી, તો વચન દે માતા મને પ્રેમ. લ્યો યોગીરાજ, આ મારું તમને વચન આપતા મારો હાથ કેમ અચકાય છે? જમણા આંગમાં કંપારી છૂટે છે, આત્મા ના પાડે છે. આત્મા કહે છે વચન ના દેતી કદી તું ભામીની. સતી નારી તું છે, ના પ્રજાળી ઈર્ષા કદી સ્વામીની. જમણું અંગ તારું પતિનું દુર્દશા સમજાવ, ખોભી અટકાવી મન વિચારો લાવતું. કેમ અચકાય છે મૈયા? યોગીરાજ, યોગીરાજ, ભગવાન જેવાને પણ તમારા ચરણે નમવું પડે એવા તો તમે સમૃદ્ધ મહાત્મા છો, અને આ નિર્બળ નારી પાસે વચનની માંગણી કરો છો. આશરે આવેલો પણ આ બળિયા પુરુષની જાળમાં આ સ્ત્રી કદાપી ના ફસાય. તો આશરે આવેલો યોગી નિરાશાની જોડી લઈ અને દ્વારથી પાછો જાય માતા. યોગીરાજ, ભિક્ષા જોઈ તો તૈયાર છે. આશરે આવ્યા પછી મારે આવી ન જેવી ભિક્ષા લઈને જાઉં. તો માગો, અપાય એવું હશે તો હું જરૂર આપીશ. મારે તો માત્ર વચન જોઈએ. યોગીરાજ, તમે યોગી થઈને કેમ ભૂલો છો કે નારીનું અડધું અંગ તેના પતિનું ગણાય છે? હું તમને વચન આપું અને મારા પતિ ઇનકાર કરે તો સતી નારીને મૃત્યુ પસંદ કરવું પડે. કારણ કે પતિ પત્ની મળીને વચન આપે તે સત્ય પ્રમાણું, બાકી બીજું રહસ્ય કરું જાણું. તું સિદ્ધ સાચો છે, પણ તારા હૃદયમાં બીજો ભાવ છે. સમજાય છે આ વચન નથી, પણ કોઈ પ્રપંચ કરો દાવ. એક સતી નારીના સતત્વ પાસે આજે મારી સર્વે બાજી ખુલ્લી પડતી જાય છે. એના એક એક શબ્દો પર મારી જીવાન વાસા બંધ પડતી જાય છે કે મારા ચરણો પાછા હટે છે. જય ગુરુ બચેન્દ્રનાથ. બોલ બોલ યોગી, તું કોણ છે? ભિક્ષા દેનારને ભિક્ષા કરવાનો અધિકાર હોતો નથી. તો પછી ભિક્ષા લેનારને ભિક્ષાનો અધિકાર છે, વચનનો કદાપી નહીં. તો સાંભળી લે, એક શબ્દ પડતા રાખ હૃદય તારો પથ્થરનો કરી લે. અરે ભિક્ષા વહિયા તારા પતિ રાજા ભરતરી. શું મારો પતિ? હા તારો પતિ. અરે માની લે કે કોઈ મહાન યોગી સર્જાયો છે. અરે મને લાગે છે કે તું કોઈ પાગલ છે. પાગલ નથી. અરે લેવા આવ્યો છું તો લઈને જા. મારા પ્રાણ લઈ જા, પણ મારું સૌભાગ્ય તો નહીં જ આપું. તારું સૌભાગ્ય તારા હાથે જ આપવું પડશે. એનું કારણ તારું એક એક સ્વરૂપ પિંગલાના દેહમાં. ગુરુ ભક્તિ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન ધરાવનાર મૂર્ખ યોગી, હું તો તને ક્યારની ઓળખી ગઈ છું, પણ મને ઓળખતા હજી તને સમય લાગશે. અરે તો એને કોણ રોકનાર છે? તો પછી મેદાને મળીને લઈ જા. આ મૂર્ખ યોગી થઈ અને ભીખ માંગતા શરમાતો. હા એમ જ છે. અરે લેવા આવ્યો છું ઈ તો લઈને જા. જેમ તું સો સતી એમ હું જોગી જતી. અરે બેમાંથી શ્રેષ્ઠ કોણ એ જોવું તો હજી બાકી રહ્યું. હા હું એ જ ઈચ્છું છું કે છોડી દે બધા બકવાસ ધૂપોડ હોડના મેદાનમાં. હું ઉજ્જવળ પતિના સંગાતથી. અરે તારામાં તાકાત હોય તો લઈ જાજે મુજનાથ મારા હાથ. હા એમ જ છે. અરે લેવા આવ્યો છું ઈ તો લઈને જા. દોષ મારા ગુરુદેવના સ્થાન પર. હવે પહેરો રાખજે તારા નાથના સ્થાન પર. ફેરો રાખવાની કાંઈ જરૂર નથી.
એ તો સમયનું કામ કરે જાય છે. હું ઊભી છું નેકમાં, એમ હવે તું રીજે ટેકમાં. એકમાં કરી દે બધા પ્રપંચ, પણ તારો ધર્મ વિસર. અરે છોડ, તું શું મને મારો ધર્મ સમજાવતી? અરે આશીષ છે મારા ગુરુદેવની, કોઈક યોગની તાકાત છે. તું શું મને મારો ધર્મ સમજાવતી? અરે તું એક તુચ્છનારી જાત છે. ધારે જા મૂર્ખ યોગી, ઘણો સમજાયો. સમજાવતા સમજો નહીં અજ્ઞાનતાના મૂળ. તે સેવ્યા છે તે ઘણા ગુરુના ચરણ, પણ અવતાર તારો ધૂળ છે. માત્ર ભરતરીની ભિક્ષા માંગુ છું. હું એનો ઇનકાર કરું છું. તો સાંભળી લે, આ જોડી અને આ ચીપિયો અહીંયા મૂકીને જાઉં છું. તારો પતિ રાજા ભરતરી અરે તારો પ્યાર પર ફિટકાર વરસાવશે. ત્યારે આ ત્યાગની જોડી ઉપડી મારા ગુરુદેવના આશ્રમમાં આવશે. સાવધાન, છેલ્લા શબ્દો કહીને જાઉં છું. આ ત્યાગની જોડી અહીંયા મૂકીને જાઉં છું. દાસી, આ જોડીને જગ્યા ઉપાડીને બહાર ફેંકી દે. ઓરે